હા બોલો બોલો. હે શું કે હવે દેણો ને દેણા ડૂસી બે થઈ ગયા, હું શું કરું? દેશી પી જાય છે. ચા મિલ્યું છે કાયમ દેશી પોટલી પહેડ તો હોય છે ને. આ સોટણી મમ્મી પાડ્યું છે. ઉવે કોટર ને કોટર લઈને જતા હતા પોતી. એટલે પણ ઈ બટેમાં હું શું કરું? હવે તને એક વાત કરું મળી. અમારે આ પાડોમાં ઓલે ભૂરો રહ્યા ને, એ ભૂરો ને ભૂરા ડૂસી બે વેઠ્યા એટલે હું જોઈએ મેલાવા. એટલે સવારનો પહોર હતો એટલે હું મેલાવા જો ને, મારે બેટે મને માર્યો ધક્કો એટલે હું તો પડ્યો. હમણાં ભૂદડી પાણીનું માટલું હતું ને એટલે પાણીના માટલા ઉપર પડ્યો ને, પાણીનું માટલું ફૂટી ગયું અને શિયાળાની ઢાઢ જેવી છે, હું તો પલળી ગયો, ઠરી ગયો. એટલે હું તો એમ કહું છું સોન આવે તો મરી જતા હું. વાલા બા મજામાં છો ને? તમારે તમારી પોણી ગારો ને બધું ભેળું છે. કયો આવ્યો બટા? માદળા નો છોકરો આવ્યો? આયરો આય બટી બે બે. ના વાલા બા માદળો હું પોતે આવ્યો છું, એનો છોકરો નથી. માદળાજી તમે આયા છો એમ ને? ભલી આયા મારો વિહેમ. બોલો બોલો શું કામે આયા છો? હવે વાલા બા થોડાક આયા સ્વામી કમે. હમણાં આપણે ગ્રામ પંચાયત ની હરફક ની ચૂંટણી આવે છે ને, એટલે બધા ફોર્મ ની તૈયારી કરે છે. કીધું અમારા વાહમાં હું ફોર્મ ની તૈયારી કરું એટલે કીધું જાતો હું વાલા બાપા હે એટલે આવ્યો. ઓહો આ તો મારા બેટા ગરદે આયા છો એમ કહો ને. તો હમણાં મને 5 દાડા પેલો કોનો ઢાઢો 3-4 વીનો તાવ આવ્યો અને 2 દાડા દવાખાને પડ્યો રહ્યો, તોય કોઈ મારા બેટા આયા નહીં. અને હવે ચૂંટણી આવી અને દો ચીવા આયા છે ગરદો. અત્યારે ગધેડા ને બાપ કે આ ચૂંટણી અલ્યા હમણાં તો જેઠો આવીને જો જેઠો કહેતો હતો કે મારે સરપંચમાં ફોર્મ ભરાવું છે. એટલે મેં તો જેઠાને કીધું હતું કે તને વટાલ છે. મારો બેટો આ જેઠિયો કેટલે ફર કર્યો છે. હું 2 જગ્યાએ મૂચ્યો એ કે જેઠો આવી ગયો છે. મારા બેટો દેખે વટ ઘણા કવર કર્યા લાગે છે. હવે શું કરશે? હવે મારે એક કામ કરવું પડશે. 5 પેટી દારૂ થોડોક વધારે લાવવો પડશે અને આ 2 પેલા દારૂ કવર કરી નાખું તો મેળ પડશે. કવર કરવાનું છે એમ ને? કવર તો મારે બટા કરવાનું છે. જેમ કે કવર છે ને મારે રાહત નું નથી, પેલા ચોખા ને ઘઉં મળે ને એવું કવર મને કરી ગયો ને 2 બીજા મારા પાડોશમાં છે ને એને કવર કરવાના છે. તો કવર કરી જશો ને તો તમને અર્થ મને જ મળશે. 1 મિનિટ ફોન આવ્યો ઉપાડું. હાલો ઉવે વાંધો નહીં. હા ભરી ગયું પાકું ફાઈનલ. એ તલાટી સાહેબ ને ફોન હતો કે તમારી વિગોટી 2000 રૂપિયા બાકી છે કે ભરોપરી ને કે નોટિસ કાઢશું. ફોન હતો એમ ને? અને શું કહેતા હતા? હવે તલાટી સાહેબ સરપંચ તમને એમ કે તો પછી અમને તો શું નાખે. હવે તમે દીધો ને તો એ તલાટી સાહેબ ને છે ને ઠેસ કરાચીમાં બદલી કરાવી નાખો. અરે વાલા બા તમે તો ઠેસ આખો દેશ બીજો ઠેચી જાય. કરાચી તો પાકિસ્તાનમાં આવી, અહીંયા બદલી ના થાય. દેશમાં તો ભલા બનો. અલ્યા પણ હવે તમે સરપંચ બનો તો સત્તા છે નહીં તમારી નહીં. તો હવે રાજકારણીયા શું કરે? સત્તા આવે એટલે તારે અહીંયા બદલી ગમે એની કરાવી કે એટલે તમે પાસે ગમે અહીંયા બદલી તો કરાવી શકો ને. એટલું તો હદમાં ફૂડું. એ વાલા બા તમારી વાત 100% હાથ્યો. આપણે હાથું હેડો તો પછી હું પૂછી લઈશું. પછી આપણે તાલુકામાં ટીડીઓ મોટા આવે કે પછી મોમલીદાર મોટા આવે એ સરપંચ થાશું એટલે પછી આપણે કોઈક પાસે માહિતી લઈ લઈશું. હે વાલાબા હું શું કહેતો હતો કે આપણે આ શું મારે સરપંચની ચૂંટણી ફોર્મ તો ભરાવાનું છે, પણ હું નિશાન શું રાખું? તમે કોણ ઈ મારે નિશાન રાખવું? હવે તમારે નિશાન એમ ને? હવે એક કામ કરો, તમારું નામ છે માદળો, તો તમારે હા તમારું નિશાન રાખો વાંદરો. અને તમારે પ્રચાર કેમ કેમ કરવાનો ખબર છે? મારું નામ માદળો, મારું નિશાન વાંદરો એમ કહેશો ને તો આખું ગામ તમને હોટ હાલશે. અને નાનો છોકરાને તો છે ને એને તો વાંદરાનું કહેશો તો આખા ગામમાં પ્રચાર કરશે. નાના છોકરા તો છે ને વાંદરા એને પ્રિય હોય તો વાંદરાને જ હોટ હાલશે. એટલે હું પણ નાના છોકરાને હોટ કરવાનું ના હોય, હું ભૂલી ગયો. અને આ મોટા રહ્યા ને એને બધાને ખાસ હજમાવાનું. ફરીથી શું કહેવાનું? મારું નામ માદળો અને મારું નિશાન વાંદરો. આટલું કહો તમે રીતી દો અને તમારા મન વાંદરામ કઈ લાંબુ ફેરે નથી, કૂદકા મારે. વાહ વાલા બા વાહ, તમે નિશાન છે ને 1 નંબરનું આલ્યું, 1 નંબરનું. કારણ કે આપણા ગામમાં અમને વાંદરાનો એટલો ત્રાસ છે ને એટલે જ્યાં જોઈએ બધા વાંદરા તો મોઢે જ હોય, મોણા ને મોઢે જ હોય. એટલે વાંદરાનું પેલું નિશાન પાડીને મુકતો ઋષિ બળતા આ ક્ષેત્રમાં વાંદરા હેરાન કરે ને
એટલે ઋષિ બળતા હોય બટનમાં આમ શીકો મારશે ભૂવો એક તો વાંદરો એટલે આપણે ચોંટાઈ જાય છે જબર નિશાન આલ્યું તમે જબર હો પાકું પાકું હા હા હવે હું બીજું શું કહું કે મને થોડોક પૈસાનો ટેકો કરજો હવે ભલામણ રૂપિયાનો ટેકો તો થઈ પડે અને તમારે ક્યાં ઘટે છે ઉલાદા કોડ ભલે 1 વીઘો હરકે પણ રહેવાનું ઠરકે એમ તમારે 1 વીઘો હરકાઈ જવાનું પણ સરપંચની ચૂંટણી તો લડવાની 1 વીઘો ભૂડું અડણી આલો ફ્રી ને થોડીક વેચો ફ્રી પણ ચૂંટણી સરપંચની એવી લડો સામે લડવા વાળા હોય ને એ બધા પાછા જ પડી જાય ભલીને રાતી અમને જીતવાના નથી પોતી બેટું બધું રેડી છે પણ વાલે ભાઈ આ થોડાક બીવરાય આપડા કે વીઘો હરકાવો પરો આ વીઘો તો હરકાવો પરો પણ હવે પાસે પણ હા પછી આમાં છે ને મોટી મોટી ગ્રાન્ટ આવે છે એટલે પાસે 1 વીઘાની 3 વીઘા લેશો રી એક આપણે હું આમ દે તળાવની આજુબાજુ એક ખાડી પડે છે એટલે એ ખાડી બુરાવ ફ્રી એક હમણાં એક રસ્તામાં એક મોટો ખાડો છે એટલે અહીંયા ઘરનાળા એક સેવા 3 ઘરનાળાનું લખાય અને એક ઘરનાળું લખાવશે 4 ઘરનાળાને આપણે ઘરમાં વાપરશું બીજા કોઈક જમીન લેશું સારું તારમું હવે નીકળું વાલા ભાવ અને આ તમે બધું ધ્યાન રાખજો અને તમારે તો બાથરૂમ બીજું બધું હું બનાવીશ પાણીની પાઇપલાઇન આ ગારો છે ને તો ગારો ક્ષેત્રમાં તમારે બધો પ્લોટ કરાવી નાખીશ તાર માદડા હવે આવજો પણ આ તો વાતાવરણ મેં તમને સાનું નાખી તું વોટ તો અમે તમને જ હાલશે મારું બેટું જુઓ ને ભલે 1 વીઘો હરકે પણ તોય કે સરપંચનું ફોર્મ તો ભરાવશે જ હવે સરપંચનું ફોર્મ ભરાવે ઘણા તો પછી જીતતા એનથી ને હારી જાય એટલે ઓલો 7-12 ઉતારામાં ઓલો નકશો જમીન નો હોય ને એ બદલી જાય ચમકે ખૂણો આગા પાછો થાય ને એટલે સરપંચમાં જમીન વેચે મરવાના છે હવે આ તો ઓલી કહેવત છે ને કે 1 વીઘો આમ કે આમ બાકી સરપંચ ફોર્મ તો ભરવાના જ એમ છે